મોરબીના મકનસર ગામે લોકોએ ચક્કાજામ કર્યો છે। મકનસરથી રફાળેશ્વરની વચ્ચે આ ચક્કાજામ કરવામાં આવ્યો છે। કારણ છે સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો અને આ વરસાદી પાણીનો નિકાલ ન થતા ગામના લોકો એકઠા થયા હતા। આક્રોશ ઠાલવ્યો છે। મકનસર ગામના લોકોની સાથે અન્ય વાહન ચાલકોએ પણ આક્રોશ ઠાલવ્યો। છેલ્લા 1 કલાકથી જોરદાર ચક્કાજામ કરવામાં આવ્યો છે। તો મકનસર ગામ પાસે લોકોએ આક્રોશ વ્યક્ત કરતા ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો છે। છેલ્લા 1 કલાકથી અહીં ચક્કાજામ કરવામાં આવ્યો છે। મકનસરથી રફાળેશ્વર વચ્ચે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે અને આ વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો છે। રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું છે અને તેને લઈ વાહનોના થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે। મકનસર ગામની લોકોની સાથે अन्य वाहन चालको पण जोड़ाया छे। आ चक्काजाममां વધુ વિગતો મેળવે સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, લોકોનો આક્રોશ ચક્કાજામ કર્યો છે, શું વિગતો? મોરબી વાંકાનેર જે હાઈવે છે ત્યાં આ મકનસર ગામ આવેલું છે અને મકનસર ગામ નજીક આસપાસમાં જે સિરામિક ઝોન વિસ્તાર આવેલો છે અને આ હાઈવે ત્યાંથી પસાર થાય છે। મોરબી વાંકાનેર હાઈવે પર પસાર જે વાહનો થાય છે ત્યાં સર્વિસ રોડ ઉપર વરસાદના કારણે પાણી ભરાતા હોય અને તેનો કોઈ નિકાલ ન હોવાના કારણે ગ્રામજનો દ્વારા આજે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને હાઈવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલની યોગ્ય જે સુવિધા છે તે કરવામાં આવે, જેના કારણે તેવી માંગ પણ આ જે સ્થાનિકો છે અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે। સર્વિસ રોડમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હોય, જેના કારણે આ જે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હોવાની હાલ જે માહિતી છે તે મળી રહી છે। તો હાલ ઘટનાની જે જાણ થતા જે ટંકારા બળતરીના ધારાસભ્ય દુલભજી દેથરિયા છે તે પણ દોડી ગયા હતા અને લોકોના પ્રશ્નો વિશે ચર્ચા કરી અને લોકોને સમજાવવાનો પ્રયાસ પણ હાલ કરી રહ્યા હોવાની માહિતી મળી છે। જી આભાર આ માહિતી માટે। તો હાલ લોકોએ ચક્કાજામ કર્યો છે અને જે સર્વિસ રોડની સાથોસાથ રોડ રસ્તા પર જે પાણીનો ભરાવો થયો છે તેનો નિકાલ ન થવાના કારણે લોકો રસ્તા પર બેસી અને ચક્કાજામ કરતા જોવા મળ્યા, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। આ તરફ ધારાસભ્ય પણ અહીં પહોંચાતા લોકોને સમજાવવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તો છેલ્લા 1 કલાકથી જોરદાર ચક્કાજામ કરવામાં આવ્યું છે અને રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કરાયું છે। આ સાથે અન્ય વાહન ચાલકો પણ જોડાયા છે। મોરબીના વાંકાનેર હાઈવે પાસે આવેલા મકનસર રફાળેશ્વર વચ્ચેના આ રસ્તા પાસે પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ આ ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો છે। મકનસર ગામ પાસેના આ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે રોડ રસ્તા પર અને ચક્કાજામ કર્યું, તેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે।